તે મને મારી નાખે એ પહેલાં જ મેં એને પતાવી દીધું. રાજકોટના હત્યાકાંડમાં મુખ્ય આરોપીના આ શબ્દોએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. એક જ પરિવારના બે પિતરાઈ ભાઈઓ વર્ષો જૂના મનદુખ અને ભાભી સાથેના સંબંધોની શંકામાં આખરે જાહેર રસ્તા પર છરીના 7 ઘા ઝીક્યા. શું ખરેખર આત્મરક્ષાનો મામલો હતો કે પહેલેથી ઘડાયેલું કાવતરું? પોલીસ તપાસમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. શું છે ખરેખર સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. એક સમયનું શાંતિપ્રિય ગણાતું રાજકોટ શહેર છેલ્લા કેટલાક દિવસોથી જાણે ક્રાઇમ કેપિટલ હોય એમ સતત હત્યાની ઘટનાઓના કારણે ચર્ચામાં છે. છેલ્લા માત્ર 22 દિવસમાં જ શહેરમાં 2 સગા ભાઈઓ સહિત કુલ 6 લોકોની હત્યાના બનાવો સામે આવ્યા છે અને હવે આ યાદીમાં વધુ એક હત્યાકાંડનો બનાવ ઉમેરાયો છે, જેમાં સગાભાઈ પિતરાઈ ભાઈએ જ પોતાના ભાઈને છરીના 6 થી 7 ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જવાના રસ્તા પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ નજીક બની હતી. પોલીસ તપાસ મુજબ મૃતક ઘનશ્યામસિંહ કારમાં બેઠો હતો ત્યારે આરોપી ધર્મેન્દ્રસિંહ અને તેનો એક સાગરીત ત્યાં પહોંચ્યા હતા અને આરોપીઓએ ઘનશ્યામસિંહને કારમાંથી બહાર બોલાવ્યો અને આજે તો તને પતાવી જ દેવો છે એવું કહીને તેના પર છરી વડે તાબડતોડ હુમલો કરી દીધો. શરીરના વિવિધ ભાગોમાં 6 થી 7 શરીરના ઘા મારવામાં આવ્યા અને ગંભીર હાલતમાં ઘનશ્યામસિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયો અને જો કે ભક્તિનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ લીંબડી હાઈવે પરથી મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરી લીધી હતી, જ્યારે તેના સાગરીતની શોધખોળ હજુ શરૂ છે અને આ મામલે પોલીસે શું કહ્યું એ પણ તમે સાંભળી લો. એક ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો. તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે, તેનું ચપ્પુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. કારણ શું હતું? આ કારણમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો અને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં. સર, જે મૃતક છે તે વારંવાર ધમકી આપતો હતો આરોપી અને એના પરિવારને, શું હકીકત એવું કઈ? મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, એટલે ધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો ને ઉપાડવાના કારણે એને બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે. એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન જે કારણ સામે આવ્યું તે વધુ ચોંકાવનારું હતું. મૃતક અને આરોપી સગા પિતરાઈ ભાઈઓ હતા. આરોપીનો દાવો છે કે મૃતક તેની ભાભી સાથે આડા સંબંધ હતા અને આ મુદ્દે બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આરોપીઓએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી ઘનશ્યામસિંહ સતત ધમકીઓ આપતો હતો. બનાવના એક દિવસ પહેલાં પણ તેણે 40 થી 50 જેટલા મિસકોલ કર્યા હતા અને આરોપીનું કહેવું છે કે તેને સતત એવી દહેશત હતી કે હવે ઘનશ્યામસિંહ તેને મારી નાખશે. પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત આપી કે તે મને મારે એ પહેલાં જ મેં તેને પતાવી દીધો. આ નિવેદન હવે સમગ્ર તપાસમાં મહત્વનું બની ગયું છે. જો કે આરોપી જે દાવો કરી રહ્યો છે તેની સત્યતા અંગે પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. ખરેખર આ હત્યા આત્મરક્ષામાં થઈ કે પછી અગાઉ ઘડાયેલું કાવતરું હતું? આડા સંબંધોનો આરોપ કેટલો સાચો છે અને આ ઘટનામાં ફરાર આરોપીની ભૂમિકા શું હતી તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ હાલ તો ચાલી રહી છે અને ભક્તિનગર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કામે લાગી છે, ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.